કોમન ક્લાસીસ ધોરણ 10 વિષય ગણિત ગાલા પેપર 2025 નું સોલ્યુશન કરવાનું છે આપણે. એમાં આપણે વિભાગ બી નું સોલ્યુશન કરવાનું છે. વિભાગ બી માં દાખલા નંબર 25 નું કરવાનું છે અને 25 માની રકમ છે બેટા બોલો તો. દ્વિઘાત બહુપદી 4s નો વર્ગ minus 4s પ્લસ 1 ના શૂન્ય શોધો અને શૂન્ય વચ્ચેનો સંબંધ જણાવો. બરાબર. તો સૌથી પહેલા આપણે આના અવયવ પાડીને શૂન્ય શોધવાના છે. સૌથી પહેલા આને = 0 લખી દઈએ બેટા. બરાબર. તો પહેલા પદની સંખ્યા એટલે કે x² ની આગળનો સહગુણક 4 અને છેલ્લા પદની સંખ્યા એટલે કે 1. 4 અને 1 નો ગુણાકાર થાય 4. 4 એવા ઘડિયામાં આવે છેલ્લા પદની નિશાની છે પ્લસ. સરવાળો કરો જવાબ આવે વચ્ચેનો પદ એટલે કે 2. તો શું આવે 2 દુ 4. સરસ. 2 દુ 4 સરવાળો કરીને લાવવાનું છે તો પ્લસ સરવાળો એમ થાય. બરાબર. તો વચ્ચે તમારે લખવાનું છે 4s નો વર્ગ અને આ 4s છે એની જગ્યાએ તમારે લખવાનું છે માઈનસ કરીને કૌંસમાં 2s વત્તા 2s વત્તા પાછળ 1 બરાબર 0. હવે આ માઈનસ છે અંદર આપો તો નિશાની બદલાય. તો 4s નો વર્ગ ઓછા 2s વત્તા ઓછા અંદર જાય નિશાની બદલાય એટલે કે માઈનસ 2s વત્તા 1 બરાબર 0. આગળના બે પદની જોડી પાછળના બે પદની જોડી. આગળના બે પદમાંથી કોમન શું નીકળે? કોમન 2 અહીંયાથી પણ નીકળશે અહીંયા પણ s અહીંયાથી પણ નીકળશે અહીંયાથી પણ. તો 2s કોમન 2s તો 2 દુ 4 તો 2 વધ્યા s² માંથી 1s નીકળી ગયું તો 1s વધ્યું. અહીંયા 2 પણ નીકળી ગયું s પણ નીકળી ગયું તો ઓછા 1. કઈ કોમન ના વધે તો હંમેશા 1 નીકળે. નિશાની આગળ માઈનસ હતી તો -1 લખ્યું. ઓકે ચલો આ બે પદમાંથી શું કોમન નીકળે? 1. કઈ કોમન ના નીકળે એટલે કે 1 -1 માઈનસ સાથે કોમન કાઢો અંદરના પદની નિશાની બદલાય તો આવે અંદર 2s - 1 બરાબર 0. ઓકે બરાબર. હવે આ બે કૌંસ જે આવે એ સરખા થવા જોઈએ. સરખા ના થાય તો દાખલો કેવો છે? ખોટો. સરખા કૌંસ કેટલી વખત લખવાનું? 2s - 1 અને 2s - 1 બરાબર 0. શું આવે? 0. હવે આ 0 આને પણ આપો આને પણ આપો. બરાબર. તો બે ભાગ કરું છું. 2s - 1 બરાબર 0. 2s - 1 બરાબર -1 સામે જાય નિશાની બદલાય તો 2s બરાબર 1. s નો જવાબ લાવો છે. s ની આગળ બે ગુણાકારમાં સામે જાય s બરાબર 1 ના છેદમાં 2. આ પહેલો જવાબ મળ્યો છે. એવી રીતે અહીંયા પણ 1 સામે જાય 1. s ની આગળ બે ગુણાકારમાં સામે જાય 1 ના છેદમાં 2. બરાબર. તો પહેલો સવાલ હતો શૂન્ય શોધો. તો શૂન્ય મળી ગયા આપણને. શૂન્ય મળ્યા 1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 2. હવે સંબંધ ચકાસવાનું છે. શું ચકાસવાનું છે બેટા? સંબંધ ચકાસવા માટે સૌથી પહેલો કામ તમારે સહગુણક લખવાના. શું લખવાના? સહગુણક. તો a બરાબર શું છે? x² નો આગળનો સહગુણક 4. b બરાબર શું છે? -4. s નો આગળનો સહગુણક -4 અને c બરાબર શું છે બેટા? 1. બરાબર. આ શોધ્યા પછી તમારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો. શૂન્યનો સરવાળો બે રીતે, એક સૂત્ર પરથી એક આપણા જવાબ પરથી, અને શૂન્યનો ગુણાકાર પણ બે રીતે, એક સૂત્ર પરથી અને તો સૌથી પહેલા શૂન્યનો સરવાળો જેને આપણે કહીએ છીએ આલ્ફા પ્લસ બીટા. સૂત્ર છે -b/a. ઓકે ચલો માઈનસ b કેટલો છે? -4 અને a કેટલો છે? 4. જો ધ્યાનથી બે વખત માઈનસ ઉડી જાય તો શું થઈ જાય? 4 અને 4 4 ઉપર નીચે
ઉડી ગયું એવા બાયુ 1 તો આલ્ફા પ્લસ બીટા તમને મળી ગયું કેટલું મળ્યું 1 કઈ રીતે મળ્યું આ સૂત્ર પરથી હવે આપણે શાના પરથી મેળવીએ તો આલ્ફા પ્લસ બીટા આલ્ફા અને બીટા એટલે કે તમારા બે શૂન્ય આ પહેલો શૂન્ય અને આ બીજો શૂન્ય બંનેનો સરવાળો કરો એટલે કે 1/2 વત્તા 1/2 1/2 એટલે કે શું કહેવાય બેટા અડધું 1/2 એટલે કે શું કહેવાય અડધો વત્તા અડધો આખો એટલે કે 1 બરાબર આ જવાબ જુઓ અને આ જવાબ જુઓ બંને કેવા છે સરખા તો શૂન્યના સરવાળા વચ્ચેનો સંબંધ કેવો છે સરખો છે એવી રીતે શોધી નાખીએ શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા બરાબર c/a c કેટલો છે બેટા 1 અને a કેટલો છે 4 બરાબર 1 અને 4 નો ભાગાકાર ના થાય આજ આપણો જવાબ એટલે કે તમારો પહેલો જવાબ મળ્યો શૂન્યનો ગુણાકારનો મળી ગયો હવે આપણે શૂન્યનો ગુણાકાર સૂત્ર પરથી લાયા ને હવે આપણે જવાબ પરથી લાગીએ શાના પરથી તો જવાબ તમને ખબર છે જવાબ આપણે શોધ્યા શૂન્ય શું છે 1/2 ચલો 1/2 ગુણ્યા 1/2 બંનેનો ગુણાકાર હતો ઉપરનો ગુણાકાર ઉપર કરી નાખવાનું નીચેનો ગુણાકાર નીચે કરી નાખવાનું તો 1 ને 2 4 તો શૂન્યનો ગુણાકાર પણ આવી ગયું હવે આ ગુણાકાર જવાબ પરથી ને આ સૂત્ર પરથી બંને કેવા છે સરખા છે સમાન છે તો સંબંધ સરખો છે બોલો